ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે આપણે સમજીશું. ઓકે, ચલો. તો તેની અંદર ચેપ્ટરનું નામ તમને સમજ પડી ગઈ છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. ઓકે, ચલો. તો અહીંયા એક તમને ઇક્વેશન સમજાવીશ. આપણી પાસે છે Mg એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે કે O2, બરાબર છે. તો અહીંયા શું પ્રોસેસ થાય છે, શું સમીકરણ બને છે અને કેમિકલ ઇક્વેશન શું આવે છે એ સમજીએ. તો અહીંયા મેગ્નેશિયમ છે, આપણે બધા જાણીએ છીએ મેગ્નેશિયમ એ ધાતુ છે, બરાબર છે. અને ઓક્સિજન છે એ અધાતુ છે. ઓક્સિજન એ અધાતુ છે, બરાબર છે. તો અહીંયા મેગ્નેશિયમ છે અને ઓક્સિજન છે. આ બંને પ્રક્રિયા કરીને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એક બેઝિક સામાન્ય એક પ્રક્રિયા છે કે જે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવી પડશે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન રિએક્શન શું આવશે? તો MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એક નિપજ તરીકે આપણને મળશે. ઓકે, તો ચલો આ જે ડાબી બાજુ છે, બરાબર છે, એ પ્રક્રિયા કહેવાય. કહેવાનો મતલબ છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને પ્રક્રિયક છે અને જે આપણને નિપજ મળે છે MgO, બરાબર છે. તેને શું કહેવાય? એટલે કે ડાબી બાજુ પ્રક્રિયક આપેલા હોય અને પ્રક્રિયકોની પ્રોસેસ થઈ નિપજ આપણને શું મળી છે? MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી છે, બરાબર છે. ઓકે, ચલો અહીંયા તમે જુઓ તો મેગ્નેશિયમ એ ધાતુ છે અને ઓક્સિજન અધાતુ છે. ઓકે, અહીંયા મેગ્નેશિયમ એ ધાતુ છે અને ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમ એટલે કે ધાતુના ઓક્સાઇડ મળે છે. અહીંયા યાદ રાખવાનું છે તમારે કે ધાતુ પ્લસ અધાતુ, તો ધાતુના ઓક્સાઇડ તમને મળશે MgO. Mg એ ધાતુ છે, બરાબર છે. Mg એ શું છે? ધાતુ છે. સાથે ઓક્સિજન જોડાયો છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડ મળે છે. ઓકે, તો બંનેના ગુણધર્મ અલગ અલગ તમને જોવા મળે. એક આ બેઝિક ફોર્મ્યુલા છે, બરાબર છે. ચાલો તેના પછી આપણે સમજીએ. એક આપણી પાસે સમીકરણ છે Fe H2O. તો અહીંયા આપણે H2 દૂર થાય છે Fe3O4. અહીંયા સમજવાનું છે એક આ સમીકરણ આપેલું છે. પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછે કે આપેલ સમીકરણને સમતોલિત કરો. અહીંયા જે સમીકરણ આપેલું છે તે સમીકરણને સમતોલિત કરવાનું છે. શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે. ઓકે, તો આપણે સમજીએ. ચલો, આ સમતોલિત કરવા માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા પહેલા જોવાનું છે કે Fe આ છે પ્રક્રિયક છે. શું છે? ડાબી બાજુ જે આપેલું છે તેને શું કહેવાય? પ્રક્રિયક કહેવાય, બરાબર છે. પ્રક્રિયકની પ્રોસેસ થઈને શું મળે છે? નિપજ મળે છે. ઓકે, અહીંયા પ્રક્રિયક આપેલા છે ડાબી બાજુ. આ બંનેની પ્રોસેસ થાય એટલે નિપજ આપણને મળે છે Fe3O4 H2 દૂર થાય છે, બરાબર છે. તો આ જે ઇક્વેશન આપેલી છે, આ જે સમીકરણ આપેલા છે તેને આપણે શું કરવાના છે? સમતોલિત કરવાના છે. શું કરવાના છે? સમતોલિત. સર, સમતોલિત કરવા માટે આપણે શું કરીશું? તો ચાલો સમજી લઈએ આપણે. તો પહેલા જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે સમીકરણ આપેલું છે અને તેને સંતુલિત કરો ત્યારે શું કરવાનું? તમારે પ્રક્રિયક અને નિપજોની સંખ્યા જોવાની
અને તેની અંદર જે પરમાણુ આપેલા છે, અહીંયા જો પરમાણુ તરીકે Fe આપેલો છે, બરાબર, Fe એટલે લોખંડ. ચલો H2 અને ઓક્સિજન આપેલું છે, બરાબર છે. તો અહીંયા ત્રણ પરમાણુ આપેલા છે, લોખંડ, હાઇડ્રોજન આપેલું છે અને ઓક્સિજન. ઓકે, તો અહીંયા Fe ની કિંમત કેટલી છે? તો અહીંયા 1 છે. ચલો જમણી બાજુ Fe ની કિંમત કેટલી છે? 3 છે. તો આ બંનેનું બેલેન્સ જળવાતું નથી, બરાબર છે. એનો મતલબ કે સંતુલિત થતું નથી. તો અહીંયા આપણે સંતુલિત કરવાના છે. તો Fe કેટલા છે? પ્રક્રિયકમાં 1 છે, જ્યારે Fe નિપજમાં કેટલા મળે છે? 3 મળે છે. તો અહીંયા સંતુલિત થતું નથી, બરાબર છે. ચલો તો આપણે સમજીએ હવે સંતુલિત કરવા માટે શું કરીશું. તો પહેલા સૌપ્રથમ જે સમીકરણ આપેલું છે તેમાં બોક્સ બનાવવાના છે. શું બનાવવાના છે? બોક્સ. આ પહેલું કામ છે તમારું, બોક્સ બનાવવાનું, બરાબર છે. અને બીજું કામ છે આ સોપાન 1 છે, આ છે સોપાન 2 છે. ચલો આની અંદર શું કરવાનું છે કે જે પરમાણુ આપેલા છે, અહીંયા જે પરમાણુ આપેલા છે, જો ચલો પરમાણુની સંખ્યા આપણે સમજીએ. તત્વ અહીંયા સમજવાનું છે કે તત્વ તરીકે શું આપેલું છે? Fe છે આપણી પાસે. તત્વ તરીકે આપણી પાસે શું છે? Fe છે. પછી H અને ઓક્સિજન આપેલું છે, બરાબર. ચલો તો પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા કેટલી છે? એટલે કે ડાબી બાજુ Fe ની સંખ્યા કેટલી છે? 1 છે, બરાબર છે. ચલો H ની કિંમત કેટલી છે? H2 છે. અને ઓક્સિજન પણ કેટલા છે? 1 છે. ઓકે, પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા Fe ની કિંમત 1 છે, H ની કિંમત કેટલી છે? 2 છે અને ઓક્સિજન કેટલી છે? 1 છે, બરાબર છે. ઓક્સિજન પરમાણુ છે અહીંયા. ચલો તેના દ્વારા નિપજોમાંના પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો Fe ની કિંમત કેટલી છે? જો Fe ની કિંમત કેટલી છે? નિપજમાં 3 છે. H ની કિંમત કેટલી છે? H2 છે. ઓકે, અને ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા બેલેન્સ જળવાતું નથી. પ્રક્રિયકમાં Fe ની કિંમત 1 છે, જ્યારે નિપજ સ્વરૂપે કેટલા મળે છે? 3 મળે છે. હાઇડ્રોજન છે એ 2 છે. ઓકે, નિપજમાં પણ 2 છે. ઓક્સિજન એ પ્રક્રિયકમાં કેટલા છે? પ્રક્રિયકની અંદર 1 છે, જ્યારે નિપજની અંદર ઓક્સિજનની કિંમત કેટલી છે? 4 છે. તો અહીંયા આપણે બેલેન્સ જળવાતું નથી. આ બેલેન્સ જાળવવા માટે આપણે અહીંયા ચેક કરવાનું છે કે પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા અને નિપજમાંના પરમાણુની સંખ્યાની અંદર સૌથી વધારે વેલ્યુ કોની છે? તો અહીંયા જો Fe ની કિંમત કેટલી છે? તો 1 અને 3 છે. ઓકે, ચલો H ની કિંમત કેટલી છે? 2 છે. ઓક્સિજનની કિંમત ધ્યાનથી જુઓ તમે કેટલી છે? સૌથી વધારે કિંમત કોની છે? ઓક્સિજનની છે, બરાબર છે. તો આપણે સૌપ્રથમ કયા પરમાણુને સંતુલિત કરીશું? તો ઓક્સિજનને સૌપ્રથમ આપણે સંતુલિત કરીશું. ઓકે, ચલો ત્યારે આપણે અહીંયા સમજી લઈએ. ઓક્સિજન, બરાબર છે. ચલો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજોમાં પરમાણુની સંખ્યા. અહીંયા આપણે સમજવાનું છે ઓક્સિજન પસંદ કર્યો છે કારણ કે તેની વેલ્યુ સૌથી વધારે જોવા મળે છે એટલા માટે. ઓકે, ચલો ઓક્સિજનની વાત કરીએ આપણે તો પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન ક્યાં જોવા મળે છે?
તો Fe માં ઓક્સિજન જોવા મળતો નથી બરાબર છે ચલો H2O તો અહીંયા ઓક્સિજન જોવા મળે છે તો અહીંયા લખું છું H2O બરાબર છે ઓક્સિજન ની વેલ્યુ કેટલી છે 1 છે ઓકે હવે નિપજની અંદર જુઓ તમે તો અહીંયા H2 આપેલો છે અહીંયા ઓક્સિજન જોવા મળતો નથી બરાબર છે અહીંયા Fe3O4 તો આ સંયોજનની અંદર Fe3O4 ની અંદર ઓક્સિજનની વેલ્યુ કેટલી છે જુઓ તો 4 છે ઓકે અહીંયા કેટલી છે 1 છે તો જરૂર કોને છે H2O બરાબર છે ઓક્સિજનને કેટલી જરૂર છે તો અહીંયા 4 છે એટલે 4 * 4 બરાબર છે અહીંયા યાદ રાખવાનું છે કે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા ઓક્સિજનની વેલ્યુ કેટલી છે 1 છે અહીંયા 4 આપેલી છે તો બેલેન્સ કરવા માટે આપણે પ્રક્રિયકની અંદર ઓક્સિજનને કેટલા વડે ગુણાકાર કરવો પડશે 4 વડે એટલે કે આપણે ઓક્સિજનનું બેલેન્સ એટલે કે સંતુલિત સૌપ્રથમ કયા પરમાણુને કરે ઓક્સિજન અહીંયા ફરી એકવાર બોલું છું કે નિપજમાં પરમાણુની સંખ્યા ઓક્સિજનની કેટલી છે 4 છે ઓક્સિજનની કેટલી છે 4 છે જ્યારે H2O માં ઓક્સિજનની વેલ્યુ કેટલી છે 1 છે આ બંનેનું બેલેન્સ કરવા માટે સંતુલિત કરવા માટે આપણે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા એટલે કે ઓક્સિજનને આપણે 4 વડે ગુણાકાર કર્યો એટલે કે અહીંયા આપણે 4 વડે આ જે સમીકરણ છે તેની અંદર 4 વડે ગુણાકાર કરવો પડશે ઓકે ચલો તો આ વાત કરીએ આપણે ઓક્સિજન પરમાણુ તેના પછી સોપાન ત્રીજું બરાબર છે તો અહીંયા જુઓ ચલો તો હવે પછી કયા પરમાણુની સંખ્યા વધારે છે તો Fe કેટલા છે 1 છે ઓકે H2 અને 4 4 દો કેટલા છે 8 છે તો અહીંયા આપણે હવે પસંદ કરીશું હાઇડ્રોજન પરમાણુ ચલો તો હવે પસંદ કર્યો છે આપણે હાઇડ્રોજન પરમાણુ તો તેની અંદર આપણે જોઈએ તો પ્રક્રિયક એટલે કે આ ડાબી બાજુ જે આપેલી છે પ્રોસેસ પ્રક્રિયક કહેવાય પ્રક્રિયકોની પ્રોસેસ થયા બાદ નિપજો મળે બરાબર છે તમે તૈયારી કરો અને એક્ઝામ આપો તો તમને નિપજ તરીકે સારું રિઝલ્ટ અથવા ખરાબ રિઝલ્ટ મળે બરાબર છે ઓકે ચલો હાઇડ્રોજનની અંદર તો હાઇડ્રોજન ક્યાં જોવા મળે છે પ્રક્રિયકમાં તે આપીમાં જોવા મળતો નથી બરાબર છે અહીંયા જોવા મળે છે જો 4H2O તો અહીંયા H ની વેલ્યુ કેટલી છે 4 * 2 8 બરાબર છે કેટલી છે 4 * 2 8 આપેલી નિપજમાં હાઇડ્રોજન કેટલા છે જો તો H2 છે ચલો અહીંયા 4 * 2 8 છે અહીંયા 2 છે તો નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા સમાન કરવા માટે હું કેટલા વડે ગુણાકાર કરીશ 4 વડે બરાબર છે એટલે અહીંયા પણ કેટલા વડે ગુણાકાર કરવો પડશે અહીંયા H2 તો આપેલ જ છે કેટલા વડે ગુણાકાર કરવો પડે 4 વડે એટલે અહીંયા હું ડાયરેક્ટ સમજાવી દઉં છું તમને H2 ને આપણે 4 વડે ગુણાકાર કરીશું બરાબર છે સંતુલિત કરવાના છે એટલે બરાબર ઓકે ચલો તેના પછી હવે એક જ તત્વ બાકી રહ્યું છે બરાબર છે પરમાણુનો નાનામાં નાનો એકમ એટલે તત્વ જે આપણે ભણી ગયા બરાબર છે અને સંયોજનનો નાનામાં નાનો એકમ એટલે પરમાણુ ઓકે ચલો તો અહીંયા હવે બાકી કયું રહ્યું તત્વ તો ચલો ઓક્સિજનનું આપણે કામ સરળ સારી રીતે આપણે સમજાવી દીધું H2 નું પણ કામ સારી રીતે સમજી ગયા હવે બાકી વધ્યું Fe એટલે લોખંડ બરાબર છે તો અહીંયા Fe ની વાત કરીએ આપણે તો ચલો પ્રક્રિયકની અંદર પરમાણુની સંખ્યા અને નિપજો માના પરમાણુની સંખ્યા ચલો હવે તમને સમજ પડી ગઈ હશે
કે પ્રક્રિયકની અંદર આ છે પ્રક્રિયક, બરાબર છે? ડાબી બાજુ જે આપેલું છે એ પ્રક્રિયક છે અને જમણી બાજુ છે એ નિપજ છે. પ્રક્રિયકની અંદર Fe ની કિંમત કેટલી છે? 1 છે. કેટલી છે? Fe ની કિંમત કેટલી છે? 1 આપેલી છે, બરાબર છે? અહીંયા સમજવા માટે અહીંયા 1 મેં લખ્યું છે. નિપજની અંદર Fe ની કિંમત કેટલી છે? Fe ની કિંમત કેટલી છે? 3 છે, બરાબર છે? તો જરૂર કોને છે બેલેન્સ કરવા માટે? તો આ Fe પાસે 1 છે અને આ Fe પાસે કેટલા છે? 3 છે. તો આ Fe ને એટલે કે પ્રક્રિયકની અંદર જે Fe આપેલો છે તેને 3 વડે ગુણાકાર કરવો પડશે. એટલે કે પ્રક્રિયકની અંદર આપણે Fe ને કેટલા વડે ગુણીશું? 3 વડે. તો આ રીતે કોઈ પણ સમીકરણને તમે સંતુલિત કરી શકો છો, બરાબર છે? આ સમજવાનું છે તમારે. તો આ એક સમીકરણ છે કે જેને આપણે સરળતાથી આપણે સંતુલિત કરી શકીએ છીએ. સર, આ જે સમીકરણ આપેલું છે એ સંતુલિત છે કેવી રીતે ખબર પડે? તો ચાલો સમજી લો. પ્રક્રિયકોની અંદરની વાત કરું, પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા. આ ખાલી સમજવા માટે છે, બરાબર છે? અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ જાય છે, પણ આ બેઝિક બાબત છે સમજવા માટે. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા. ચલો અહીંયા પ્રક્રિયકની અંદર Fe આપેલો છે, H આપેલો છે અને ઓક્સિજન આપેલો છે. ઓકે, નિપજવા પડશે Fe, O અને H. ચલો, પ્રક્રિયકોમાં Fe ની કિંમત કેટલી છે? 3 છે. નિપજવા પર કેટલી છે? 3 છે. H કેટલા છે? જુઓ અહીંયા 4 2 8 છે. અહીંયા પર 4 2 કેટલા છે? 8 છે. ઓક્સિજન કેટલા છે? 4 1 4. નિપજવા પર કેટલા છે? 4. તો આ રીતે આ સમીકરણ એ સંતુલિત સમીકરણ છે તેવું આપણે કહી શકીએ, બરાબર છે? અને ઇક્વેશન જોઈને પણ તમે કહી શકો, સમીકરણ જોઈને પણ કહી શકો કે આ જે સમીકરણ છે સંતુલિત અવસ્થામાં છે કે નહીં, બરાબર છે? તો જો અહીંયા પરમાણુની સંખ્યા કેવી છે? પ્રક્રિયક અને નિપજોમાં સરખી છે. ઓકે, એટલે કે આપેલ સમીકરણ એ સંતુલિત અવસ્થામાં છે તેવું કહી શકાય, બરાબર છે? આ જે પદ્ધતિ છે જે સંતુલિત અવસ્થામાં, બરાબર છે, આ જે સમીકરણ આપેલું છે તેને આપણે સંતુલિત સમીકરણ કહીએ છીએ. આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પણ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ સમીકરણને સંતુલિત અવસ્થામાં લાવીએ ત્યારે જે પદ્ધતિ વપરાય છે તે પદ્ધતિને શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું. કોઈ પણ સમીકરણ આપેલું હોય તે સમીકરણને સંતુલિત સમીકરણ બનાવવાનું છે. આ જે પદ્ધતિનો ઉપયોગ કર્યો તેને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ સમીકરણ કહીએ છીએ, બરાબર છે? ચલો, તો આ રીતે આજનો પહેલો ટોપિક, બરાબર છે, પૂરો થાય છે. કોઈ પણ સમીકરણને તમે સંતુલિત અવસ્થામાં કઈ રીતે ગોઠવી શકો તે આ પદ્ધતિ જો તમને આવડે તો તમને આવડી જાય, બરાબર છે? તો આગળનો લેક્ચર આપણે પછી લઈશું. ઓકે, ચલો, બાય.